अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ધોરણ 10 ના હોમ લર્નિંગમાં આપનું અટ્ટાવલા પઠાણ સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિની અંદર આગળ વધીશું. 7.2 લુકમાન સાહેબ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું. હવે આપણે જે આગળનો મુદ્દો ભણવાનો છે ત્રિકોણના ક્ષેત્રફળ બાબતે છે. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણે સાદું સૂત્ર ભૂમિતિનું વાપરતા હતા, જે તમને કદાચ યાદ હશે. મેં લખ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આપણે વાપરતા હતા. જો પાયો ખબર હોય અને એના પર લંબ રેખાખંડ દોરીને વેધ બનાવેલો હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ભૂમિતિની રીતે શોધતા હતા. શું હતું સૂત્ર? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આવા સૂત્રો આપણે અગાઉ ભણી ગયા. હવે થોડુંક ડિટેલમાં છે. જો ત્રિકોણના શિરોબિંદુઓ આપ્યા હોય તો શિરોબિંદુઓનો ઉપયોગ કરીને પણ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો એ કેવી રીતે થાય? તો કે ભાઈ એના માટે અમારે એક સૂત્ર યાદ રાખવું પડશે. શિરોબિંદુઓ આકૃતિ જુઓ. A x1 y1, B x2 y2 અને C x3 y3. તો એ આપેલા છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવા માટે આ સૂત્ર જુઓ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 x1 y2 y3 વત્તા હવે આવશે x1 પછી x2 આવશે y3 y1 વત્તા x3 y1 y2. તો સૂત્ર જોતા તમને કંઈક એવું કંઈક શોધી કાઢ્યું છે કે તમે યાદ રાખવા માટે શું કરશો? તો તમે બરાબર ધ્યાનથી જુઓ તો આમાં સિરીઝ એટલે કે શ્રેણી જેવું લાગે છે. 1 2 3 2 3 1 3 1 2. તો આવી રીતે ક્રમ તમે જાળવો ઓટોમેટિક યાદ રહે. પહેલા x નું શિરોબિંદુ અને y ની બાદબાકી છે. તો x1 લખીએ તો y ની બાદબાકીમાં 2 ને 3 આવશે તો y2 y3. પછી x2 લખ્યું તો 2 પછી 3 અને 1 એટલે y3 y1. અને ત્યાર પછી x3 લખ્યું તો 3 પછી 1 અને 2. તો ક્રમ તમે જાળવો તો ગોખવાની જરૂર નથી. સમજીને તમે એને સહેલાઈથી યાદ રાખી શકશો. એવાનો અર્થ છે કે જો શિરોબિંદુ આપ્યા હોય તો શિરોબિંદુ આપેલા હોય તો એની મદદથી ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું આ સૂત્ર વાપરીશું. તો માનું છું તમને સૂત્ર યાદ રહી ગયું હશે. બરાબર લખી લેવાનું નોટમાં અને યાદ રાખવાનું. આનો ઉપયોગ તમે બોર્ડની પરીક્ષામાં જો દાખલો પૂછાય છે, બી સેક્શનમાં 2 માર્કનો દાખલો પૂછાય છે તો એમાં સહેલાઈથી આપણે 2 માર્ક મેળવી શકીશું. તો આગળ વધીએ. આપણે જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 7.3 પર પ્રકરણ 7 યામ ભૂમિતિ. તો એમાં ઉપયોગ થશે આ સૂત્રનો. અને એક બીજું આપ્યું હોય કે બિંદુઓ સમરેખ છે તો k ની કિંમત શોધો એવો બીજો દાખલો આવશે. તો એમાં પણ તમારે સમરેખ બિંદુઓ હોય એટલે ત્રિકોણ બને ને એનું ક્ષેત્રફળ શૂન્ય થઈ જાય. તો સમરેખ હોય તો સામે આ સૂત્રની સામે શૂન્ય મૂકી દેશો એટલે તમારું કામ થઈ જશે. આપણે આ દાખલો જોઈશું ત્યારે તમને વધારે સમજ પડશે. તો સૂત્ર આ યાદ રાખવાનું છે. અને દાખલા નંબર 1 જુઓ. જેના શિરોબિંદુઓ 2 3 -1 0 2 -4 થઈને હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો શિરોબિંદુ આપ્યા છે એને આપણે ત્રિકોણ અહીંયા પાડ્યું છે. મેં અહીંયા લખી દીધું. પહેલા 2 3, બીજું -1 0 અને ત્રીજું 2 -4. x1 બરાબર 2, y1 બરાબર 3, x2 -1, y2 0. તો આ બરાબર એક પણ ભૂલ ન થાય એ તમારે ધ્યાને રાખીને આ સૂત્રમાં સબસ્ટિટ્યુટ કરવાનું છે, કિંમતો મૂકવાની છે. તો આપણે રકમ ફરીથી ચેક કરી લો અને જોઈ લો કે કંઈ ભૂલ નથી ને. તો હું માનું છું કે રકમ બરાબર છે. 2 3 -1 0 અને 2 -4 આ શિરોબિંદુઓ છે. તો આ શિરોબિંદુઓ ને આકૃતિમાં આપણે લખી દીધું. સૂત્ર મૂકી 1/2 સૂત્ર આપણે આપી રહ્યા છે. 1/2 x1 જુઓ તો કે
તો આ x1 બરાબર 2 છે તો હું લખીશ 2 એટલે દેખાય છે y2 minus y3 તો y2 કેટલા છે 0 minus y3 minus 4 છે ધ્યાનથી જુઓ minus 4 y2 0 આ માઈનસ સૂત્રનું છે અને y3 minus 4 છે ધ્યાન રાખો બીજું આગળ વધીએ x2 ધ્યાનથી જુઓ x2 minus 1 ઋણ આવ્યું તો ઋણને આપણે આમ લખીશું ઋણ 1 ત્યાર પછી y3 minus y1 તો minus 4 ઓછા સૂત્રનું અને y1 આપણી પાસે 3 છે કિંમતોમાં બિલકુલ ભૂલ થવી જોઈએ નહીં ધ્યાન રાખો ફરીથી x1 2 મૂક્યા ત્યાર પછી y2 0 છે y3 minus 4 છે એટલે આ સૂત્રનું માઈનસ અને આ minus 4 વત્તા x2 જુઓ ઋણ 1 છે અને ત્યાર પછી y3 minus y1 એટલે minus 4 સૂત્રનું ઓછા અને y1 3 છે આગળ વધીએ બીજું x3 શું દેખાય છે તમને તો કે x3 તો 2 છે આપણી પાસે તો x3 2 લખીશ y1 minus y2 y1 3 છે અને y2 0 છે તો અહીં હું લખીશ 3 સૂત્રનું ઓછા અને 0 તો આપણા સૂત્રમાં બધી કિંમતો બરાબર યોગ્ય રીતે આપણે સબસ્ટિટ્યુટ કરી દીધી મૂકી દીધી છે ફરીથી એકવાર ચેક કરી લઈએ 1/2 x1 2 છે તો 2 y2 0 છે તો 0 સૂત્રનું ઓછા y3 minus 4 છે વત્તા x2 જો ભાઈ x2 કેટલા છે ઋણ 1 છે y3 કેટલા છે minus 4 ઓછા y1 કેટલા છે 3 તો 3 મૂક્યું વત્તા x3 કેટલા છે તો કે 2 છે y1 કેટલા છે 3 અને y2 0 દરેક કિંમતો y1 3 છે અને y2 0 છે તો કોઈ ભૂલ દેખાતી નથી આપણે આગળ વધીએ 1/2 2 નું 2 0 માઈનસ માઈનસ પ્લસ 4 થઈ જશે એટલે હું લખી દઈએ 2 કૌંસમાં 4 બરાબર છે વત્તા અહીં ઋણ 1 છે ધ્યાન રાખો ઋણ 1 -4 અને -3 ઓછા એટલે સરખા બે ચિહ્નો હોય તો સરવાળો થાય અને મોટાનું ચિહ્ન રાખવું પડે તો ઓછા વત્તા 4 ને તમે 7 4 મોટું જે ઋણ છે તો ઋણ 7 કેવા છે 2 કૌંસમાં 3 માંથી 0 ગયા તો 3 લખાય એકદમ સહેલી વાત છે આપણે 507 થી આવું સાદું આપતા આવી રહ્યા છે તો 1/2 બેઠું રહેશે 4 અને 2 નો ગુણાકાર 4 દુ 8 થઈ ગયો બરાબર છે 2 4 8 અહીં ધ્યાન દો અહીં આપણું છે ઋણ ગુણાય તો ચિહ્ન ધન થઈ જાય તો 7 એકા 7 થઈ ગયો બરાબર 8 + 7 વત્તા છેલ્લે પણ 42 6 તો તમારો 15 નો સરવાળો કરીએ બધા વત્તા છે 8 ને 7 15 ને 6 કેટલા થઈ ગયા 21 અને આ નીચે 2 તો શું જવાબ આવ્યો 21 ના છેદમાં 2 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળ્યું 21 ના છેદમાં 2 તો આવું શિરોબિંદુ આપ્યા હોય અને ક્ષેત્રફળ શોધવાનું કહેવામાં આવે તો સૂત્ર યાદ રાખવાનું સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણી શકીએ બરાબર છે તો હું માનું છું પહેલો દાખલો તમને સમજાઈ ગયો બરાબર ફરીથી હવે બીજા પર જઈએ બીજાના બિંદુઓ જોઈ લો -5 -1 લખી લે -5 -1 3 5 અને 5 2 પાઠ્યપુસ્તકમાં ચેક કરી લો બરાબર છે રકમ -5 -1 3 5 અને 5 2 બરાબર છે તો જેવી રીતે આ દાખલો ગણ્યો છે એવી જ રીતે આપણે આને ગણવાનો પ્રયત્ન કરીએ તો સૂત્ર અનુવાદ અને આપણે સાદું રૂપ આપીએ ફરીથી જોઈએ તો લખીએ 1/2 x1 y2 y3 બરાબર સૂત્ર રિપીટ કરીએ છીએ x2 y3 y1 સુધી ધ્યાન રાખવાના x3 y1 y2 બ્રેકેટ ઓવર આ સૂત્ર છે હવે અહીંયા આપેલા બિંદુઓને x1 y1 x2 y2 x3 y3 કહી દીધું
બરાબર છે? ધ્યાનથી પહેલાના x1 y1, બીજાના x2 y2, ત્રીજાના x3 y3. હવે કિંમતો મૂકીએ. બરાબર? ચાલો 1/2 અહીંનું રાખું છું. પહેલું x1 જુઓ -5 દેખાય છે ભાઈ. x1 બરાબર -5. બરાબર? y2 y3, y2 -5 છે અને સૂત્રનું ઓછા અને y1 પણ શું છે? ઓછા 1 છે. ધ્યાનથી જુઓ. y2 સોરી અને y2 y3, y3 2 છે. તો આપણે અહીંયા લખીશું 2. બરાબર? ફરીથી જુઓ. y2 -5, y3 2 છે. તો ઓછા સૂત્રનો અને 2. આગળ વધીએ x2 બરાબર જુઓ ધ્યાનથી 3 છે. હું લખીશ 3, y3 y1. તો y3 2 છે ઓછા આ y1 ઓછા 1 છે વત્તા x3 લખીએ. x3 5 છે અને y1 y2, y1 ઋણ 1 ઓછા સૂત્રનું અને y2 ઋણ 5 છે ભાઈ. તો અગાઉની જેમ જ આપણે સૂત્રમાં કિંમતો મૂકી દીધી. તો પહેલા યાદ રાખવાનું x1 y1 x2 y2 માં ભૂલ ન થાય કે તમારે કાળજી લેવી પડશે. આગળ વધીએ. 1/2 બેઠું રાખ્યું. -5 અને સાબરૂપજો -5 અને -2 બંને સમાન ચિહ્નો સરવાળો 5 ને 2 7. મોટાનું ચિહ્ન 5 ઋણ છે મોટું છે તો અહીં થઈ ગયો સાબરૂપ -7. બરાબર છે? -5 -2 એટલે -7. આગળ વધીએ. 3 નું 3 અહીં તમે જોઈ શકો 2 ઓછા સૂત્રનું ને ઓછા 1 એટલે 2 વત્તા 1 થઈ ગયા. આપણે સીધું લખી દઈએ 2 વત્તા 1 કેટલા ભાઈ? 3 વત્તા 5 છે ઓછા 1 અને ઓછા વત્તા થશે એટલે ઓછા 1 વત્તા 5 નો જોડી લખું. બરાબર? તો પરિણામ આગળ વધારીએ. સાદુરૂપ આપીએ 5 × 35 થઈ ગયા. બરાબર છે મિત્રો? 5 × બંને ઋણ છે એટલે જવાબ ગુણાકારમાં ધન આવે. 7 × 35. 3 તારી 9 થઈ ગયા. હવે અહીં તમારે જોવાનું છે 5 માંથી આ 5 પ્લસ છે અને 1 માઈનસ છે તો આપણે થોડે કરી નાખીએ. 5 માંથી 1 ગયા તો 4 વધ્યા 5 સાથે ગુણાશે તો 20 થઈ જશે. તો આનું સાદુરૂપ 20 થયું. હવે તમારા પક્ષે આનો સરવાળો કરવાનો આવ્યો તો કરીએ. 5 9 ને 0 એક લાઈનમાં છે. 9 ને 5 14 લખીશ. બધી પડી 1 4 ને 6 અંદરનો સરવાળો 64 થયો. બરાબર? 1/2 અને 64 2 થી ભાગ ચાલે તો 32 × 64. બીજા શિરોબિંદુ પરથી જે કોઈ ત્રિકોણ ABC કે PQR જે નામ આપો તો એનો જવાબ આવશે 32. અંદર 64 આવ્યા અને 64 ના અડધા 32 થાય 1/2 થી ભાગ ચલાવ્યો તો પરિણામ શું આવ્યું ભાઈ? તો કે ભાઈ 32 થયું. તો હું માનું છું કે આ રીતે સૂત્ર યાદ રાખીને શિરોબિંદુ બરાબર વ્યવસ્થિત મૂકો અને સાદુરૂપ આપો સૂત્રને આધારે તો તમે વ્યવસ્થિત આ જે કંઈ ત્રિકોણ આપેલો હોય એના શિરોબિંદુ પરથી ક્ષેત્રફળ મેળવી શકશો. બરાબર છે? તો સ્ક્રીનશોટ લઈ લો અથવા બરાબર ધીમે ધીમે ઉતારેલો નોટમાં વર્ક કાર્યની નોટમાં ઉતારેલો. આગળ આપણે વધીશું. બરાબર ધ્યાનથી ઉતારે. વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો થઈ ગયો. આગળ વધીએ. દાખલા નંબર 2. પાઠ્યપુસ્તકમાં રકમ જુઓ. કંઈક આ પ્રકારે છે કે ભાઈ નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય. અંડરલાઈન જો કરો સમરેખ હોય તો આ બિંદુઓમાં એક k છે તો k ની કિંમત આપણે શોધવાની છે. તો ફરીથી યાદ કરીશું તો આપણે શરૂઆતમાં કીધું કે બિંદુઓ સમરેખ હોય એક લાઈનમાં હોય તો ત્રિકોણ તમારો બનશે નહીં. ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ તૈયાર નહીં એટલે ક્ષેત્રફળ શું થાય? શૂન્ય થાય. તો અહીં લખીએ આપેલા
બિંદુઓ સમરેખ હોવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. બરાબર સમજ પડે છે. સમરેખ શબ્દ આવે અને અજ્ઞાત વસ્તુની કિંમત શોધવાની હોય તો તમારે આ વસ્તુ ધ્યાને લેવાની છે કે તમારો બિંદુઓ આપેલા છે, શિરોબિંદુઓ છે 3, પણ એમાં એક અજ્ઞાત સંખ્યા આવી કે અને એની કિંમત શોધવાની છે, ક્ષેત્રફળ આપ્યું નથી. તો સમરેખ શબ્દ હોય તો આ લાઈન યાદ રાખવાની છે. આપેલા બિંદુઓ સમરેખ છે માટે જે કોઈ ત્રિકોણ એનું ક્ષેત્રફળ શું થાય? શૂન્ય. એટલે આ ઉપરના સૂત્રની અંદર આપણું શું છે? ABC લખીએ તો ABC બરાબર સૂત્ર ફરીથી યાદ કરીને લખીએ 1/2 x1 y2 minus y3 વત્તા x2 y3 minus y1 x3 y1 minus y2 કૌંસ કરો. આ સૂત્ર જે ઉપર લખ્યું છે અગાઉના દાખલામાં યુઝ કર્યું લખી દીધું, પણ બરાબર સામે શું લખવાનું? ક્ષેત્રફળ શૂન્ય થયું. કેમ શૂન્ય થયું? તો કે બિંદુઓ સમરેખ હોવાથી. બરાબર, બિંદુઓ કેવા છે? સમરેખ છે, એટલે ક્ષેત્રફળ શું થઈ ગયું? શૂન્ય. હવે જે શિરોબિંદુ આપ્યા છે એના આધારે આને આપણે x1 y1 કહીએ, આને x2 y2 કહીએ, x3 y3 કહીએ. અથવા તમારે જો કોઈ ભૂલ ન થાય એટલા માટે અહીંયા પણ લખી દો તો ચાલે, પણ સમય આપણે બગાડતા નથી. આ રીતે લખી દઈએ. પહેલાને x1 y1, x2 y2, x3 y3 બરાબર ધ્યાનથી લખીએ. 1/2 x1 જો મિત્રો 7 છે તો 7 લખીશ. બરાબર, x1 7. હવે y2 minus y2 તો 1 minus k. ધ્યાનથી જુઓ, y2 1 છે અને y3 કેટલા છે? k છે. અહીં લખ્યું 1 minus k, y2 minus y3. આગળ x2 જુઓ કેટલા છે? 5 છે તો 5 લખીશ. y3 minus y1 અહીં જુઓ તમે y3 શું છે? k છે. સૂત્રનું ઓછા ના ઓછા 2 એટલે શું થઈ જશે? +2. ડાયરેક્ટ લખી દઈએ. ઓછા 2 યાની કે +2 વત્તા x3 જુઓ મિત્રો, x3 કેટલા છે? 3. તો અહીં મેં લખ્યું 3. અને પછી y1 minus y2, y1 minus 2 છે. સૂત્રનું ઓછા અને y2 કેટલા? 1 ઓછા 1. બરાબર. હવે સામે શું લખવાનું ભૂલવાનું નહીં? ક્ષેત્રફળ શૂન્ય થાય છે. બરાબર, ફરીથી ચેક કરો. 1/2 x1 તમારું 7 છે, y2 minus y3, y2 1, સૂત્રનું ઓછા, y3 k છે તો k લખી દીધો, વત્તા x2 જુઓ 5 છે અને અંદર y3 k છે, માઈનસ y1 minus 2 છે એટલે સૂત્રનું ઓછા અને -2 બંને સાદુરૂપ સૂત્ર ઓછા ના વત્તા 2. ત્યાર પછી x3 જુઓ 3 છે અને y1 minus y2, -2 y1, સૂત્રનું ઓછા અને y2 1 છે. તો માનો જો કે આપણી કિંમતો બરાબર વ્યવસ્થિત મુકાઈ ગઈ છે. તો આગળ વધીએ. 1/2 ફેક્ટર રાખો, આને અંદર લઈએ તો 7 એકા 7, 7 એકા 7 માઈનસ 7 અને k ગુણાય એટલે -7k. અંશ છોડીએ છે 7 એકા 7 ઓછા 7k. આગળ વધીએ. બીજો એ 5 ને અંદર લઈએ તો વત્તા 5k, 5k વત્તા બંને વત્તા છે એટલે વત્તા છે 5 દુ 10. હવે અહીંયા તમારે જોવાનું છે અહીંયા 3 છે અને અંદર ઓછા 2 ને ઓછા 1 બંને ઓછા સરળ 2 ને 3 -3 સાથે આ 3 ગુણાશે એટલે થઈ ગયા -9 બરાબર 0. આ એક દુત્યાંશને આપણે લઈ જઈશું આગળ તો 0 થઈ જશે. તો આ 0 કરી લઈએ. સાદું જો 7 10 માંથી 9 જાય તો 1, તો 10 ને 7 17 માંથી 9 ગયા તો કેટલા વધે ભાઈ? તો કે 8 વધે. બરાબર, 10 ને 7 17 માંથી 9 બાદ કરો તો 9 ને 8 17 એટલે હું એ લખીશ આંકડાનું સાદુરૂપ કેટલું હોય?
તો કે આંકડાનું સાદુરૂપ 8 થયું. 10 ને 7 17 અથવા 10 માંથી 9 ગયા તો 1 1 ને 7 8 ગયા. ઓછા 7 કે વત્તા 5 કે કેટલા રહી ગયા ભાઈ? તો કે ઓછા 2 કે. ઓછા વત્તા ઓછા 7 માંથી 5 ગયા, બે મોટી સંખ્યાનું છે તો ઋણ 2 કે. આ બરાબર 0 એટલે આ 0 માં ચાલી ગયું. આ તો આપણી પાસે આટલું જ રહ્યું. 8 ઓછા 2 કે બરાબર 0. 8 ઓછા 2 કે બરાબર 0. 2 કે સામે લઈ જાઓ તો 8 બરાબર 2 કે. તો કે બરાબર 8 ભાગ્યા 2. 2 નીચે લઈ જાઓ કે શોધવાનું છે આપણે. તો 8 ભાગ્યા 2 બરાબર 4. તમારી કિંમત થઈ ગઈ કે બરાબર 4. કેટલું થયું? કે બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો જોયું કે આપણે કેની કિંમત પણ શોધી શકીએ. સૂત્રનો ઉપયોગ કરીને શોધી. બરાબર ધ્યાનથી કરશો તો આના પછીનો જે પાઠાંક 2 નો બીજો છે એમાં આ જ રીતે ધ્યાન રાખવાનું છે કે આપેલા બિંદુઓ સમરેખ હોય તો ક્ષેત્રફળ શું બને? શૂન્ય થાય. ક્ષેત્રફળ શૂન્ય. અને પરિણામે ક્ષેત્રફળ જો શૂન્ય થાય તો સૂત્રની સામે શૂન્ય મૂકવાનું ભૂલવાની. ક્રમિક રીતે તમે બીજા પદ મૂકો તો બીજા પદ મૂકવાથી આગળ સમીકરણ બનશે. શું બન્યું આપણું? 8 ઓછા 2 કે બરાબર 0. તો 8 ઓછા 2 કે બરાબર 0 તો કે બરાબર 8 ના છેદમાં 2. 2 ચોક 8. તો કેની કિંમત તમને કેટલી મળશે ભાઈ? 4 મળશે. કે બરાબર 4. તો હું માનું છું કે આ દાખલામાં તમને સમજ પડી હશે. તો ઉતારી લો અને આપણે અહીં આપણા સેશનને વિરામ આપીએ. હું માનું છું કે તમને આમાં સમજાયું હશે. આનો ઉપયોગ કરીને આગળના દાખલા આપણે ગણીશું. તો ગૃહ કાર્ય આપવામાં આવશે અને આ વર્ગ કાર્ય પણ અચૂક તમારે નોટમાં નોંધી જ લેવાનું. વર્ગ કાર્યની નોટ જ્યારે માંગવામાં આવે તો એ પણ અને ગૃહ કાર્યની નોટ પણ બતાવવાની રહેશે. તો આજના સેશનમાં તમે જે જોડાયા તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. અને આને વ્યવસ્થિત રીતે ગણજો. આ ખૂબ અગત્યનું છે. ક્ષેત્રફળ પર આધારિત એક દાખલો 20 સેક્શનમાં 2 માર્કનો પૂછાય છે. તો આપણે 2 માર્ક જો મેળવી લઈએ તો પાસ થવામાં ખૂબ અનુકૂળતા રહે, સરળતા રહે. તો હું માનું છું કે તમે આને બરાબર ધ્યાને લેશો અને વ્યવસ્થિત નોટમાં ઉતારી લેશો. ફરીથી